નમસ્કાર, મનવંતર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નાથપુરા ગામમાં વર્ષોથી ધૂળ ખાતી બંધ આંગણવાડી અને શૌચાલય ચાલુ કરવા માંગ। લાખો રૂપિયાના ખર્ચ કરવા છતાં લોકોને બિનઉપયોગી બન્યાની રાવ છે। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના નાથપુરા બસ સ્ટોપ નજીક લાખો રૂપિયાના ખર્ચે જાહેર જનતા માટે શૌચાલય અને કૂવા ફળિયામાં મિની આંગણવાડી બનાવવામાં આવી છે, પરંતુ ઘણા વર્ષોથી શૌચાલય અને આંગણવાડી ધૂળ ખાતા જોવા મળે છે। આથી લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ શૌચાલય અને આંગણવાડી ચાલુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કુદરતી હાજતે ખુલ્લી જગ્યામાં જાય તે માટે શૌચાલય બનાવાયા છે, જેમાં ગ્રામ પંચાયત દ્વારા 2020-2021માં અંદાજિત 2 લાખ રૂપિયા ઉપરાંત ખર્ચે જાહેર જનતા માટે લાખો રૂપિયાના ખર્ચે શૌચાલય બનાવેલ છે, પરંતુ શૌચાલય વર્ષોથી બંધ હાલતમાં જોવા મળે છે। આથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખુલ્લી જગ્યામાં કુદરતી હાજતે જવું પડે છે। આમ શૌચાલય પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરી પણ લોકો ઉપયોગમાં થયેલ નથી અને કૂવા ફળિયામાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ આંગણવાડી ધારાસભ્યના હસ્તે 2-2.5 વર્ષ અગાઉ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યાંના બાળકો હાલ ખાનગી મકાનમાં રહેવા મજબૂર બન્યા છે અને તાલુકા વિકાસ અધિકારી ઘોગંબાને પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ બંધ શૌચાલય અને આંગણવાડી ચાલુ કરવામાં નહીં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે, જેથી કહી શકાય કે સરકારના ખોટા નાણાં બગાડ્યા છે। ત્યારે તંત્ર દ્વારા બંધ પડેલ શૌચાલય ચાલુ કરવામાં આવે તેવી રહીશોની માંગ ઉઠવા પામી છે અને સ્થાનિકમાં છૂપો રોષ ફેલાઈ રહ્યો છે। વર્ષોથી ધૂળ ખાતા શૌચાલય બિનઉપયોગી બનતા લોકોમાં રોષની લાગણી ફેલાય છે। તો શું આ આંગણવાડી અને શૌચાલય ચાલુ કરવામાં આવશે કે પછી આમ જ ધૂળ ખાતા રહેશે તે તો સમય જ બતાવશે। જગદીશ રાઠવા, મનવંતર ન્યૂઝ, ઘોગંબા।